હે ગાઈસ વેલકમ ટુ વીક માય ન્યુ વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. આજે અમારી યાત્રાના 49 દિવસ કમ્પ્લીટ થઈ ગયા છે. હવે અહીંયાથી કેદારનાથ રહ્યું છે 110 કિલોમીટર અને સોનપ્રયાગ 90 કિલોમીટર જેટલું છે. તો કંઈ નહીં, હવે આપણે નીકળે સોનપ્રયાગ તરફ. 2 દિવસમાં આપણે પહોંચીશું સોનપ્રયાગ અને ત્રીજા દિવસે આપણે પહોંચીશું કેદારનાથ. પછી બાબા કેદારનાથના દર્શન કરશું. તો કંઈ નહીં, વ્લોગમાં કન્ટિન્યુ જોતા રહેજો. તો ગાઈસ અત્યારના 7:30 વાગે મસ્ત મજાના રેડી થઈ ગયા છે. હાકી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. બાકી કઈ નહીં, ચલો હવે આપણે આગળ તરફ જઈએ. મસ્ત મજાની સાયકલ રેડી કરી દઈએ. ચલો ચાલો. બાકી ચિરાગભાઈ વ્યૂ કેવો હે? અરે એક નંબર છે ભાઈ, એક નંબર વ્યૂ છે ગાઈસ, ખતરનાક. હમણાં થોડી વાર પહેલા વરસાદ ચાલુ હતો, બંધ થઈ ગયો, પણ મસ્ત નો વ્યૂ આવી ગયો છે. બાકી ઠંડુ ઠંડુ લાગે છે, મજા આવે. કઈ નહીં, ચલો ધીમે ધીમે આગળ તરફ જઈએ. ગાઈસ પાણી અંદર ધુમ્મસ જોવો, શું વ્યૂ લાગે છે ગાઈસ. પાણીની અંદર ધુમ્મસ જોવો, મસ્ત નો ધુમ્મસ ને ધુમાડા બેસતા છે વાદળા. બાકી કઈ નહીં, ધીમે ધીમે આગળ તરફ જઈએ. ગાઈસ ધુમ્મસ જોવો પાણીની અંદર. આખો આજનો નજારો બહુ જ મસ્ત લાગે છે. ઠંડી લાગે ગાઈસ પાણીની જોડે તો, કેમ કે ધુમ્મસ ને હમણાં વરસાદ પડ્યો ને તો. બાકી ઠંડુ પાણી છે. કઈ નહીં, ધીમે ધીમે આગળ તરફ બધે મસ્ત નો નજારો છે આજનો. કઈ નહીં, ચલો. તો ગાઈસ આ નદી છે એ અલખનંદા નદી છે. બાકી અહીંયાથી મસ્તનો નજારો છે આજનો. ગાઈસ જો કેટલો ડેન્જર રસ્તો છે, જુઓ. અહીંયાથી ગમે ત્યારે પડી શકે, કંઈ નક્કી નહીં. રસ્તો પણ ખરાબ છે છેક ત્યાં સુધી ગાઈસ, અને ચડતો રસ્તો છે. બાકી કંઈ નહીં, આપણે આ બાજુ આવી ગયા છીએ. બાકી નીકળી જઈએ આગળ તરફ ધીમે ધીમે. તો ગાઈસ અત્યારના 8:30 વાગે જેવા કરે છે ને છેક ત્યાંથી ચડાઈ હતી. જો કેટલી બધી ચડાઈ હતી, છેક આટલા સુધી ચડાઈ હતી. હજી તો ગાડી ચડાઈ છે જ. બાકી બહુ થાક લાગે છે ગાઈસ. હવે રુદ્રપ્રયાગ 12 કિલોમીટર છે. કંઈ થોડી વાર રેસ્ટ કરી પછી ધીમે ધીમે આગળ તરફ વધીએ. ગાઈસ મારી આંખો નજરે સામે પાણા પડી રહ્યા છે, જુઓ. જસ્ટ પાણા પડ્યા મારી આંખો નજરે. બાકી ગાઈસ પહેલી વાર જોઈ છે મેં. બહુ સંકલ્પ થાય છે આ બાજુ, પણ મેં આજે પહેલી વાર જોયા છે. બાકી કંઈ નહીં, આપણે એક સાઈડમાં છીએ, ધીમે ધીમે આગળ તરફ જઈએ. તો ગાઈસ અત્યારના 9 વાગે ગયા છે અને મસ્ત મજાની ઉતાર મળી ગઈ છે, જુઓ ગાઈસ. બાકી છે ત્યાંથી ઉતાર હતી. કંઈ નહીં, ધીમે ધીમે જઈએ. તો કઈ અત્યારના 10 વાગી રહ્યા છે અને એક પેટ્રોલ પંપ છે. તો કંઈ નહીં, પાણી બોટલ ભરી લઈએ. કંઈ નહીં, ચલો પાણી બોટલ ભરી અને આગળ તરફ વધીએ. હવે અહીંયાથી 2 કિલોમીટર અગાડી એક રસ્તા પડે છે, 2 રસ્તા. એક જાય છે બદ્રીનાથ અને એક જાય છે કેદારનાથ. તો ચલો તમને ત્યાં જઈને બતાવીએ કે કયા રસ્તો કેદારનાથ જાય છે, કયો રસ્તો બદ્રીનાથ જાય છે. આપણે જવાનું કેદારનાથ બાજુ. તો ગાઈસ જે કેદારનાથ અને બદ્રીનાથના 2 રસ્તા અલગ પડે છે એ આર્યા. ત્યાંથી આ બાજુથી અહીંયાથી કેદારનાથ અવાય છે અને ઉપર જે રસ્તો જાય છે એ બદ્રીનાથ જાય છે. બાકી કંઈ નહીં, આપણે કેદારનાથ રસ્તા ઉપર આવી ગયા છે. હવે આપણે જવાનું છે સોનપ્રયાગ તરફ. બાકી કંઈ નહીં, ચલો જઈએ સોનપ્રયાગ તરફ. તો ગાઈસ અત્યારના 10:30 થઈ ગયા છે અને વરસાદ ચાલુ થઈ ગયો છે, જુઓ. બાકી કંઈ નહીં, ધીમે ધીમે જઈએ આ ગાડી. વરસાદ તો ઝીણો ઝીણો છે, વધારે નથી, એટલે વાંધો નથી. વરસાદ બંધ થઈ જાય તો સારું છે. બાકી ચિરાગભાઈ આપણાથી 1 કિલોમીટર ગાડી છે. કંઈ નહીં, ચલો ચિરાગભાઈ જોડે જતા રહે જલ્દીથી જલ્દી. તો ગાઈસ અત્યારના 10:30 વાગી ગયા છે અને આપણા યુવરાજભાઈ મળી ગયા હતા પાછા. ચાલો. વરસાદ બહુ હતો ભાઈ. હે ને, વરસાદ હતો ને. બાકી કંઈ નહીં, આગળ જઈએ. તિલવાડા ગામે ને, હા તિલવાડા સુધી ગાડી મળે તો જોઈએ. જ્યાં સુધી ગાડી મળે ત્યાં સુધી બેસાડીએ ને આપણે ત્યાં સુધી પહોંચી જઈએ. બાકી કંઈ નહીં, ગાડીમાં બેસાડીને પછી આપણે આગળ તરફ વધીએ. તો ગાઈસ અત્યારના 11:30 વાગી રહ્યા છે અને હવે તિલવાડા રહ્યું છે 2 કિલોમીટર. તો કંઈ નહીં, ધીમે ધીમે જઈએ તિલવાડા. તો ગાઈસ અત્યારના 12:30 વાગી ગયા છે અને આપણી સાયકલ ચાલી ગઈ છે 27 કિલોમીટર. બાકી હવે સોનપ્રયાગ કેટલું 59 કિલોમીટર છે સોનપ્રયાગ. અને અહીંયાથી પેલું 12 કિલોમીટર હોય, 12 કિલોમીટર અગસ્ત મંથ. હા. અને ગુપ્ત કાશી 34, ગુપ્ત કાશી 34 કિલોમીટર છે. બાકી મસ્ત મજાની ચા બનાવી છે, ચાની ચુસ્કી લઈ લઈએ. અને વરસાદ તો ચાલુ થઈ ગયો છે, જો ગાઈસ. બાકી કંઈ નહીં, વરસાદ રોકાય પછી નીકળીએ.
ગાઈસ 1:30 થઈ ગયા છે અને જો આ પડી ગયું છે પહાડ. બાકી ઉત્તરાખંડમાં એવું કહેવામાં આવે છે કે ઉત્તરાખંડના પહાડો અને ડુંગરો કાચા છે, જેથી વરસાદ આવવાના કારણે જલ્દીથી પડી જાય છે. જો આ પડી ગયું. બાકી રસ્તા ઉપર આવી ગયું છે પડીને. પાણી પણ રમેળ ભરાયેલું છે આજે તો, કેમ કે વરસાદ કાલ સાંજનો પડે છે અને હમણાં પણ ઝીણો ચાલુ છે. કાલ સાંજનો વરસાદ પડે છે ને તો પાણી પણ રમેળ ભરાઈ ગયેલું છે આજે તો. બાકી કંઈ નહીં, હમણાં તો આ સાઈડનો રસ્તો સાફ છે, નીકળી જઈએ ફટાફટ. બાકી આનું કંઈ ભરોસો નથી ભાઈ. કંઈ નહીં, ચલો નીકળી જઈએ. મહાદેવ તો આપણી સાથે જ છે એટલે વાંધો નથી. ગાઈસ જો પેલું મસ્તનું ઝરણું છે, પાણીની બોટલ ભરેલી છે અને તો હમણાં પાણીની બોટલ ભરી લેતો. બાકી મસ્ત મજાનું ઝરણું છે, મસ્ત મજાનો વ્યૂ છે. કંઈ નહીં, ચલો આગળ તરફ વધીએ. જો ગાઈસ આજે તો આ પણ તૂટી ગયું. બાકી આજના રસ્તા બહુ ખરાબ છે, કેમ કે કાલ સાંજનો વરસાદ પડે છે. બાકી કંઈ નહીં, મહાદેવનો સાથ છે, તમારા બધાના આશીર્વાદ છે. તો કંઈ નહીં, આપણે હવે રહ્યું છે 70 કિલોમીટર. બસ કંઈ નહીં, થોડા દિવસમાં આપણે પહોંચીશું બાબા કેદારનાથના દર્શન કરવા. ગાઈસ ફરી વરસાદ ચાલુ થઈ ગયો છે અને પાણી જો કેવું રમેળે ભરાયેલું છે. જો ગાઈસ પાણી બહુ રમેળે ભરાઈ ગયું છે આજે. બાકી કંઈ નહીં, ધીમે ધીમે આગળ તરફ વધે. હવે રેનકોટ પહેરી લેવો પડશે, કેમ કે વરસાદ વધતો જાય છે. તો ગાઈસ અત્યારે 2 વાગી રહ્યા છે અને જો કેવું પહાડ પડી ગયો છે. બાકી આટલો જ રસ્તો સાફ છે, કંઈ નહીં નીકળી જઈએ. આટલો રસ્તો સાફ છે તો સાવધાનીપૂર્વક નીકળવું પડશે જોઈને. બાકી આ પહાડોનું કંઈ નક્કી હોતું નથી, કેમ કે પહાડો ઉત્તરાખંડના કાચા છે. બાકી કંઈ નહીં, થોડોક રસ્તો સાફ છે તો નીકળી જઈએ. બાકી જુઓ કેવું બધું પડી ગયું છે. વરસાદ કાલનો પડે છે ગાઈસ સાંજનો, એટલે બહુ ખરાબ પાણી તો રમેળ ભરાયેલું છે જુઓ. બાકી કંઈ નહીં, ચલો ધીમે ધીમે નીકળી જઈએ. તો ગાઈસ હવે ગુપ્ત કાશી રહ્યું છે 24 કિલોમીટર અને કેદારનાથ રહ્યું છે 75 કિલોમીટર. જો ગાઈસ બસ હવે આપણી મંજિલ 75 કિલોમીટરની છે. આપણી સાયકલ હવે 75 કિલોમીટર ચલાવવાની છે. પછી આપણે પહોંચી જઈશું બાબા કેદારનાથના ધામમાં. પછી કંઈ નહીં, મસ્ત મજાના દર્શન કરશું ત્યાં. પછી ને હવે હું 2 કે 3 દિવસમાં પહોંચી જઈશ કેદારનાથ. આજે તો યાત્રા બંધ છે એટલે આજે શક્ય નથી, પણ 2 દિવસ પછી હું પહોંચી જઈશ કેદારનાથ. કંઈ નહીં, એ પણ હું મારી સાયકલને લઈને જવાનું છું છેક મંદિર સુધી. બાકી કંઈ નહીં, બ્લોગમાં તમે કન્ટિન્યુ જોતા રહેજો. કેદારનાથના બ્લોગમાં બહુ જ મજા આવશે મિત્રો. તો ગાઈસ અત્યારના 3:30 વાગી રહ્યા છે અને બહુ જ વરસાદ પડે છે ગાઈસ જુઓ. બાકી વરસાદના કારણે આપણે રોકાવું પડ્યું છે, કેમ કે પહાડો પડે એનું કંઈ નક્કી હોતું નથી ને. પછાડી 3 થી 4 પહાડો પડેલા હતા, એટલા માટે રૂમ લઈ લીધો છે. બાકી હું તો એકલો જ છું રૂમમાં, અને ચિરાગભાઈ મારાથી 3 કિલોમીટર ગાડી છે, એ ત્યાં રોકાશે. વરસાદ બંધ થાય તો પછી જોઈએ અગાડી ગાઈસ, કેમ કે અત્યારના 3:30 વાગ્યા છે અને હવે લાગતું નથી વરસાદ બંધ થાય છે. બાકી બહુ બધો વરસાદ પડે છે. આપણે રૂમ લઈ લીધું છે. બાકી હું રોકાઈ ગયો છું અને આપણા જે યુવરાજભાઈ છે એ પૂછ્યા છે કુંડમાં. કુંડ અહીંયાથી 15 કિલોમીટર આગળ છે, એટલે આપણે શક્ય નથી કે ત્યાં સુધી પહોંચી શકીએ આવા વરસાદમાં. એટલા માટે મેં અહીંયા રૂમ લીધો છે. અને આપણા ચિરાગભાઈ મારાથી 3 કિલોમીટર આગળ છે, કેમ કે મેં વરસાદના કારણે મેં પછાડી બેસી ગયો હતો. પછી મેં અગાડી આવીને અહીંયા ગેસ્ટ હાઉસ હતું તો ત્યાં મેં રૂમ લઈ લીધો છે. બાકી કંઈ નહીં, ચલો થોડી વાર ટ્રેન પછી મળે, ફ્રેશ થઈ જઈએ. તો ગાઈસ અત્યારના 6:30 વાગી ગયા છે. મસ્ત મજાનું જમવાનું આવ્યું છે, દાળ છે અને રોટલી છે. બાકી કંઈ નહીં, મસ્ત મજાનું જમી લઈએ. તો ગાઈસ અત્યારે 8 વાગી રહ્યા છે અને આપણી સાયકલ પડેલી છે નીચે. તો કંઈ નહીં, આપણી સાયકલને લોક કરતા આવીએ. બાકી સાયકલ રસ્તા ઉપર છે એટલા માટે લોક કરી દઈએ, એક સાઈડમાં મૂકીને. બાકી કંઈ નહીં, ચલો સાયકલ લોક કરીને પછી આપણે પાછા આપણા રૂમ પર જતા રહીએ. અને ચલો સાયકલ લોક કરીને પછી તમને રૂમ બતાવો. બાકી આપણા ચિરાગભાઈ અને આપણા યુવરાજભાઈ છે આપણાથી 5 કિલોમીટર અગાડી રોકાયેલા છે, કેમ કે વરસાદ ચાલુ થઈ ગયો એટલે હું અહીંયા રોકાઈ ગયો ને એ 2 ભાઈ ત્યાં રોકાઈ ગયા છે. બાકી મસ્ત મજાનું જમી પણ લીધું છે આપણે. તો ગાઈસ સાયકલને લોક કરીને આવી ગયા છે આપણા રૂમ પર. બાકી આ રહ્યો આપણો રૂમ આજનો. બાકી આપણે આજે એકલા છીએ અને ચિરાગભાઈ અને આપણા યુવરાજભાઈ આપણાથી 5 કિલોમીટર અગાડી છે. કંઈ નહીં, કાલે સવારે થોડું વહેલા ઉઠી અને આપણે એમના જોડે જતા રહીશું. તો ફાઇનલ ગાઈસ અત્યારના વાગી રહ્યા છે 10 અને કંઈ નહીં, હવે આપણે સુઈ જઈએ. બાકી આપણી યાત્રાના આજે 49 દિવસ કમ્પ્લીટ થઈ ગયા છે મિત્રો. 49 દિવસ, બાકી કાલે 50 દિવસ થઈ જશે. અને કંઈ નહીં, એક નવા બ્લોગમાં એક નવા દિવસમાં મળે. બાકી આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો. અને હવે અહીંયાથી કેદારનાથ રહ્યું છે ખાલી 65 કિલોમીટર. બસ હવે આપણી મંજિલ થોડીક જ રહી છે, પછી આપણે બાબા કેદારનાથના દર્શન કરશું અને આપણે બધા સાથે મળીને દર્શન કરશું. હવે અહીંયાથી સોનપ્રયાગ રહ્યું છે
50 કિલોમીટર. તો કંઈ નહીં, કાલ સાંજ સુધીમાં આપણે સોનપ્રયાગ પહોંચી જઈશું અને 6 તારીખ આપણે ટ્રેકિંગ ચાલુ કરી દઈશું કેદારનાથની. પછી આપણે બધા સાથે મળીને કેદારનાથના દર્શન કરશું. બાકી આપણા ચિરાગભાઈ અને યુવરાજભાઈ આપણાથી 4 કિલોમીટર અગાડી છે, એટલે કાલે સવારે વહેલું ઉઠીને મારે જવું પડશે એમના જોડે. પછી ત્યાંથી અમે બધા સાથે નીકળી જઈશું સોનપ્રયાગ જવા માટે. બાકી કંઈ નહીં, એક નવા દિવસમાં નવા વ્લોગમાં મળે. બાકી આજનો વ્લોગ કેવો લાગ્યો તમે બધા કોમેન્ટમાં કહી દેજો. ગુડ નાઇટ, હર હર મહાદેવ.